હેલો મિત્રો, તો આજે એક જ પ્લેટમાં 3 રંગની પેટીસ અને સ્વાદિષ્ટ રગડા ચાટ જોઈને મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી લઈને હું આવી છું. તો મારો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. તો ચલો મિત્રો, હવે જલ્દીથી રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ફર્સ્ટ નંબરની પેટીસ બનાવશું. તેમાં એક બાઉલમાં બાફેલા બટેકા લઈશું, ત્યારબાદ તેમાં મીઠું નાખશું. મીઠું નાખ્યા બાદ આપણે અહીંયા બાફેલું એક બીટ લેવાનું છે અને બીટને આપણે સ્મેશ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એને પ્રોપર રીતે હલાવી લેવાનું જેથી કરીને બધું મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે 1 કે 2 ચમચી જેટલું આપણે બ્રેડક્રમ ઉમેરીશું જેથી કરીને પ્રોપર રીતે આપણી પેટીસ બાઇન્ડ કરી શકીએ આપણે. તો આપણે આ મિશ્રણને પ્રોપર રીતે હલાવી નાખવાનું. હલાવીને પછી આવી રીતે રાઉન્ડ શેપમાં એની પેટીસ બનાવી નાખવાની છે. તો આપણી ફર્સ્ટ નંબરની પેટીસ રેડી છે. હવે આપણે સેકન્ડ નંબરની પેટીસ બનાવશું. તો તેના માટે એક બાઉલમાં ફરીથી આપણે બાફેલા બટેટા લઈશું અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. તો અહીંયા મેં બાફેલું ગાજર અને બાફેલા વટાણા લીધા છે અને બંનેને મેં સ્મેશ કરી દીધું છે. તો આ મિશ્રણને આપણે બાફેલા બટેટાના મિશ્રણમાં એડ કરી દઈશું. ત્યારબાદ એને પ્રોપર રીતે મિક્સ કરશું અને એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું બ્રેડક્રમ એડ કરી દઈશું. બ્રેડક્રમ નાખ્યા પછી આ મિશ્રણને પ્રોપર રીતે મિક્સ કરી દેવું અને હવે આપણે એની પેટીસ બનાવી નાખશું રાઉન્ડ શેપમાં. આ રીતે આપણે પેટીસને રાઉન્ડ શેપ આપી દેવાનો. તો અહીંયા આપણી સેકન્ડ નંબરની પેટીસ રેડી છે. હવે આપણે થર્ડ નંબરની પેટીસ બનાવશું. તેની માટે આપણે ફરીથી એક બાઉલમાં બાફેલા બટેટા લેવાના છે. બાફેલા બટેટા એડ કર્યા પછી અહીંયા મેં પાલકને બાફીને પછી એને ક્રશ કરી દીધી છે. બહુ ક્રશ નથી કરવાની, થોડી અધકચરી રાખવાની છે. ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચી જેટલું આપણે ચીઝ ઉમેરીશું. ચીઝથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પેટીસનો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને આ બધા મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા હું હાથથી મિક્સ કરું છું કેમ કે ચમચીથી પાલકનું મિશ્રણ પ્રોપર રીતે મિક્સ નહીં થાય એટલે તમારે હાથનો યુઝ કરવો પડશે. ત્યારબાદ એમાં 2 ચમચી જેટલું આપણે બ્રેડક્રમ એડ કરી દઈશું જેથી બાઇન્ડિંગ પ્રોપર રીતે થાય. તો મેં આની પણ પેટીસ આ રીતે રાઉન્ડ શેપમાં કરી દીધી છે. તો અહીંયા આપણી 3 ટાઈપની પેટીસ રેડી છે. તો તમે જોઈ શકો છો કે આપણે 3 પ્રકારની પેટીસ રેડી છે અને એને મેં બટર પેપર ઉપર મૂકી દીધી છે ત્રણેયને અને એની ત્રણેય ઉપર આપણે તેલ લગાડી દેવાનું છે કે અને તેલ લગાડવાથી એ એર ફ્રાયરમાં પ્રોપર રીતે શેકાઈ જશે. અહીંયા મેં એર ફ્રાયરમાં મૂકી છે પણ તમે એને નોનસ્ટિક પેનમાં પણ શેકી શકો છો. એર ફ્રાયરમાં તમારે આ રીતે મૂકી દેવાનું અને એમાં 180 ડિગ્રી પર તમારે 10 મિનિટ સુધી આ પેટીસને શેકાવા દેવાની છે જેથી પ્રોપર રીતે શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી 3 પેટીસ રેડી છે આ રીતે શેકાઈને. તો પેટીસ બનાવ્યા બાદ ત્યારબાદ આપણે હવે મીઠી ચટણી બનાવશું. અહીંયા મીઠી ચટણીમાં મેં 3 વસ્તુ લીધી છે: ગોળ, આંબલી અને ખજૂર. ખજૂર અને આંબલીમાંથી ઠળિયા કાઢીને આપણે 3 વસ્તુને ગરમ કરી લેવાની છે. ગરમ કર્યા બાદ આ રીતે આપણે મિક્સરમાં એને પીસી લેવાનું છે. તો અહીંયા આપણે ચટણીનું મિશ્રણ રેડી છે અને હવે આ મિશ્રણને આપણે થોડું પાણી નાખીને એને આપણે ગાળી લઈશું. તો અહીંયા આપણી રગડા પેટીસની મીઠી ચટણી રેડી છે. હવે મીઠી ચટણી બનાવ્યા બાદ હવે આપણે તીખી ચટણી બનાવશું. તેની માટે મેં અહીંયા કોથમીર લીધી છે, ઝીણી સુધારેલી. કોથમીર નાખ્યા બાદ આપણે થોડોક એવો ફુદીનો એડ કરશું એમાં. ત્યારબાદ અહીંયા દાળિયા લીધા છે. દાળિયા નાખ્યા પછી અહીંયા સ્વાદ અનુસાર મીઠું તેમજ લીલા મરચાં નાખી દેવાના છે. લીલા મરચાં નાખ્યા બાદ થોડુંક પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આ રીતે આપણી ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે. અહીંયા હવે આપણે લસણની ચટણી બનાવશું. લસણની ચટણીમાં મેં અહીંયા લસણ, પછી લાલ મરચું, હળદર થોડીક અને ધાણા જીરું તેમજ મીઠું અને સેજ એવું તેલ નાખીને એને આપણે ખાંડી લેવાનું છે. અહીંયા હું ખાંડું છું પણ તમે એને મિક્સરમાં વાટી પણ શકો છો. તો અહીંયા આપણી લસણની ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો આ બધી ચટણી તેમજ આપણી પેટીસ રેડી છે. તો લાસ્ટમાં હવે આપણે રગડો બનાવીશું. તો તેની માટે મેં પેનમાં તેલ લીધું છે. તેલમાં મેં હિંગ અને થોડું જીરું એડ કર્યું છે. તો અહીંયા હું હવે સફેદ વટાણા નાખું છું. આ સફેદ વટાણાને તમારે પહેલાં તો 4 થી 5 કલાક માટે પલાળવાના છે.
ત્યારબાદ એને સહેજ મીઠું નાખીને બાફી નાખવાના છે. બાફવામાં તમારે 4 થી 5 સીટીમાં બાફવા પડશે, જેથી કરીને એ સરખી રીતે બફાઈ જાય અને કાચા ના રહે. ત્યારબાદ આ રગડામાં મેં બેઝિક મસાલા જેમ કે ધાણા જીરું, હળદર અને મીઠું અને લાલ મરચું નાખીને આ રીતે થોડીવાર એને ઉકળવા દેવાનું અને આ રીતે આપણો રગડો રેડી છે. ત્યારબાદ એમાં સહેજ એવી કોથમીર નાખીને આપણે એને થોડીવાર થવા દઈશું. તો હવે આપણી જે પેટીસ બની હતી 3 કલરની એ આપણે આ રીતે પ્લેટમાં ગોઠવી દઈશું અને એની ઉપર આપણે રગડો એડ કરી દઈશું. રગડો એડ કર્યા પછી ત્યારબાદ આપણે ત્રણેય ચટણી એડ કરી દેવાની છે. પહેલાં આપણે મીઠી ચટણી, પછી તીખી ચટણી અને પછી લસણની ચટણી, આ રીતે ત્રણેય ચટણી ઉપર એડ કરી દેવાની છે. ચટણી એડ કર્યા બાદ આપણે ડુંગળી, ટમેટાં, દાડમ અને સેવથી એને ગાર્નિશ કરીશું. ત્યારબાદ તેમાં સહેજ એવી ઉપરથી કોથમીર એડ કરી દઈશું. મિત્રો, અહીંયા તૈયાર છે આપણી ટેસ્ટી અને રંગબેરંગી રગડા પેટીસ. તો હું આવી જ રીતે નવી રેસિપીઝ લઈને આવીશ તમારી માટે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજના માટે બાય.